ડાંગરની રોપણી પહેલા કરી દઈએ તો એક સરખું પાણી રહે, બરોબર, નિતાર શક્તિ એની સારી રહે. હમ પાણી આપણે જેટલું રાખવું એટલું રહે. બીજો બરોબર. પાણીનો એકદમ ઝડપથી નિકાલ થઈ જાય. હમ પેલા કોઈ જગ્યાએ પાણીનું જે ભરાણ થાય એ નહીં થાય. બરોબર, બરાબર, એક જ સરખું પાણી રહે. તમારે ઉત્પાદનમાં બી ફરક પડી જાય, તે થઈ જાય. એક સરખો જ ફાલ આવે તમારો. બરોબર, તમે ઘઉં વાવો, ડાંગર વાવો, શેરડી વાવો, કોઈ પણ તૂલ તમારું એક સરખું જ રહે. જમીનની પિયત એટલે પિયત શક્તિ એકદમ માપની થઈ જાય કે જેને તમે વારંવાર તમારે જે પિયત આપવું પડે નહીં આપવું પડે. બરોબર, મતલબ એક સરખું થઈ જાય. ઝીરો લેવલ, માન લેવ કે એક સાઈડે ટેકરો હોય ને આ બાજુ એક ખાડો હોય તો આ જ વહેલી સુકાઈ જાય જમીન, આ નહીં સુકાય. લેવલ કરવાથી સરખું થઈ જાય તો એક જ સરખી વરાપ તમને મળી રહે. 2-3 વર્ષે એક જ વાર પહેલા કરવાનો ખર્ચો લાગે, પછી તો 2-3 વર્ષે ખાલી ફિનિશિંગ જ કરી લેવાનું. એટલે તમારે કોઈ